મારું નામ વારોત્રા દિવ્ય માવજીભાઈ છે। હું કચ્છ જિલ્લામાંથી માધાપર ગામમાંથી આવું છું। મને 700 શ્લોક ગીતાજીના મોઢે છે અને અહીંયાથી મને ભદ્ર સૂક્તમ, ત્રિસુપર્ણ, ગણપતિ અતર શીર્ષમ એ ઘણું બધું અહીંયાથી શીખવા મળ્યું છે। અત્યારે હું 10મા ધોરણમાં ભણું છું। હું ચૌધરી જિગ્નેશ પ્રેમલાલભાઈ, હું વડોદરાથી આવું છું। મને અહીંયાથી જ ગીતાજીનો સંદેશ મળ્યો। મને હમણાં 13 અધ્યાય પાકા છે અને બીજા પણ કાવ્ય વિનોદના અને સ્તોત્રોના ઘણા બધા શ્લોકો મુખપાઠ છે। મારું નામ ઝીગડા નિર્મળ વિઠ્ઠલભાઈ છે। હું સુરતથી આવું છું। મને અહીંયા આવીને ઘણા બધા ઋષિઓ વિશે ખબર પડી, જેમ કે આપણા ગ્રેવિટીના ચોદક બ્રહ્મનગુપ્ત છે અને ગણિતના પિતા આર્યભટ્ટ અને આપણા ઋષિમુનિ ભરદ્વાજી છે, પણ ઘણી માહિતી મળી કે તેણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે યંત્ર જ્ઞાન વિશે। પછી અલગ વશિષ્ઠ, વિશ્વામિત્ર એવા અલગ અલગ ઋષિમુનિઓ વિશે મને ઘણું બધું શીખવા મળ્યું છે। અત્રિ વિશે મને શીખવા મળ્યું કે તે ખગોળશાસ્ત્રના પિતા છે। આપણે યજ્ઞ કઈ રીતના થાય એવી રીતના અહીંયા મને આવીને ઘણું બધું જ્ઞાન થયું છે। વાહ! તો મિત્રો, ગાંધીનગરની સંસ્થા છે મહર્ષિ અત્રિ તપોવન। અહીંયા બાળકોને પુસ્તકનું જ્ઞાન જે છે, આપણા પાઠ્ય પુસ્તકનું જ્ઞાન તો મળે જ છે, પણ સાથે સાથે ભારતીય પરંપરા, આપણા વેદો, ઉપનિષદો અને આપણા ગ્રંથોનો, આપણા મહાપુરુષોનું જ્ઞાન પણ મળે છે। તો આવી સંસ્થા હોવી જોઈએ અને તમારા બધા મિત્રોને, પરિવારજનોને આ જે આપણી સંસ્થા છે મહર્ષિ અત્રિ એની વાત શેર કરો, જેથી કરીને આજે સંસ્થામાં જે સરસ કામગીરી ચાલી રહી છે એ બધાને ખબર પડે।